હા હવે પેલો દારૂ ને જતો રહ્યો છે. મને ઘરે જઈને શાંતિ ઊંઘો છે. બોરે તો ઊંઘે નથી આવતી. એટલે આ મહેમાન હું થોડો બહાર જેલો હું. અલ્યા દારૂડિયો વળે હોમો જબરી કરી કોને. ના ના હાગા હું એ નતો જોયો, તો મારા સંબંધી તો જેલો હતો. ઓહો ઈકન જેલો હતો. એટલે મારા હાગાએ તો મને ખાટલો નતો આલ્યો. પેલા તો કોકનો ખાટલો લે, કોકના ખાટલામાં તો બેહું. એટલે ઓય તો આ કોકનો ખાટલો પડ્યો તો મોડી કો લાવો ઘડીક બેહો, તમારો ફોન એટલે ઘડા વળી આરામ કર લઉં. ઈ તો કોમ તો કોઈ નતો. એટલે મને માટલું ચડ્યું હતું ને એટલે મોડી કો લાવો ને મારા હગાને થોડો ભાગ આલતા હોઉં. અલ્યા તારી મને તો માટલું હાલવા આવ્યો હતો. આ તો અલ્યા જબરી કરી અને રાશિ હોત તો સારું હતું. પણ મારા હગા ભાગ લે એમ હા ને કે હાલ નવરા ને શું કરવાનું કયો. ઓહો એવું હ ના એટલે હું વળી કોઈ એમને હાલ પૈસાની થોડી ઘણી મંદી ચાલતી હોય ને તો વળી મને જડ્યું બરાબર માટલું એટલે વળી થોડો થોડો ભાગ આલી દઈએ વળી મોં. ઓ હા તે હું હવે ઘરે જ નીકળું હું. ઓ હજી એક પેલું પહેલું ભાગ ઘરે જવાનું મારે એમને ભેગો થઈને પછી નીકળું. ઓ એ સારું હડો અમને શું કરું કોમ છે તાર બોલાવતા છે મને કોઈ ખબર ના પડી. ખાટલો કોનો હોય રહ્યો મારા હગા તો નતો અલ્યા કુકનો ખાટલો ને આડે હડો આપડે તો. અલ્યા આ તો લક્ષ્મી ચોટલો કરવા છે ને અમે તો ચોકી કરવા જઈએ. હગા ચડી જાવ ફટાફટ ઉભો રાખવો પડશે નકર ખાલી ખોટા લોચો થઈ જાય. અલે ઓય વિકુબા, અલે ઓય વિકુબા, ઓય વિકુબા ચો કાય થઈ જાય. હાલ તો ખાઈ જાય અમે અલ્યા જબરી કરી. હવે માટલું લઈને આવ્યા હતા ને અરે પાછા ગાયબ થઈ ગયા. પણ નક્કી યાર પહેલું ભાગ ઘરે જમા ગયા હતા ઈકણ જ ગયા છે. પગાર ખાવ ને પહેલું ભાગ ઘરે જ કાઢે એમ ને કશો વધે તો જો તમારા ચપ્પલની સાપે ભૂખા દેવી ને તમારે ચીણે ચીણે આપવું. ખાટલો લઈ જાવ દે પેલા. એટલે આ ખાટલો કયો રસ્તા વચ્ચે મૂકીને ગયો છે. ખાટલો તો આમ ઓળખી તો લાગે આજુબાનો ખાટલો એવું લાગે પણ આપણાને વાળા મંગાલ્યા થતું નહીં. આ આજુબા ને આ ખાટલામાં તો હતા આવ્યા હતા ખાટલા હંગાત. હવે સટક્યા જેવું હોય રહ્યા જેવું નહીં પેલી બગાઈ ને હોય હંગાત થા આ મૂકીને જતા રહ્યા લાગે ખાટલા સુધી આજુબા. મને જવા દેડો હતી. એટલે એટલું છે ચોઈ હાલે તમે. એટલે હું જ્યો તો પેલા વિકુબા પાછળ બુડો ચાલ વિકુબા બહાર એટલે અરે હું કરે હતો પાછવામાં ટકાતા મને એવું પણ હું તો હંતાઈ ગયું એમને ભાડીને. હા આ ખાટલો મૂકીને હંતાઈ જતા ખાટલો લઈને જવું પડે તમારે. એટલે ચીડે તમને વાતની ખબર જ નહીં. અસલી વાત તો બુડો શું વાત એને વખતે મારે ખબર એટલે એમને કોઈ કોનાનું માટલું જોડ્યું હોય યાર. હું વાત કરી એટલે સાચી વાત હું બુડો અને આપણા વચ્ચે વેકવા હતા એ બધું વેકવા હતો તાણ હું ચો જોઈ રહ્યો. એટલે હું પાછળ પેલા દોડ હેડ ખાસી આવતી પણ દેખાણો જ નહીં. ચોય દેખાણો નહીં પણ એ ફોનમાં વાત કરતો હતો કે હું પહેલું ભાઈ ઘરે જવું એમ કહેતો હતો. આપણે પહેલું ભાઈ ઘરે જ ગયો છે. પહેલું ભાઈ ઘરે ગયો છે એવું કહેતો કે હું પહેલું ભાઈ ઘરે જવું એમ કહેતો ફોનમાં. તો લેવડો આપણે ફટોફટ જઈએ પહેલું ભાઈ ઘરે. લેવડો તેમાં હું પાછો આવ્યો ફટાફટ ખાટલો લેવા જતો પછી. ખાટલો વન પડે વન હોય આપણે જઈએ પહેલું ભાઈ ઘેર નહીં લેવો ના લેવડો તાર લેવડો ફટાફટ. એટલે જલ્દી હેડો ને પહેલું ભાઈ ઘેર પોકી જાય નહીં રહ્યા તો આપણે લેવાની દે ને લેવાય નહીં રહ્યા. એટલે વાત સાચી તો એમ કે મહેમાન નું ના લેવાય નોમ ના માલ દો એમ કે પા. અને આપણે હાથે કરીને આપણે કિસ્મત ઉપર તું નેટ ખુલતું હતું ને આપણે તરત આડું કરી નાખ્યું. આડું કર્યું જલ્દી હેડો ફટાફટ. એ વિકુ પેલા પોકાય ને પેલા આપણે ફટોફટ. અલ્યા પણ તો વિકુ બદલે દારૂ એને તો માટલું ચડ્યું છે. એટલે ચોહી ચડ્યું હોય આપણે હણો ફટાફટ પહેલું ભાઈ પહોંચ જાય રહ્યો તો આપણે કશું લેવાની દે પહેલું ભાઈ. જલ્દી કાકા હા પેલા વિકુભા વાત ખબર કોઈ એટલે વિકુભા કોક માટલું મળ્યું હોય. માટલું હુવા પેલા આજુભાઈ અજમલ સંગ વાતો કરતા જતા હતા એવું હુવા અને પહેલું તો જ્યાં તમારા દાઉદ જો પહેલું તો જ્યાં હુવા કોક માટલું કરતા હતા તો જવા દે. અરે એકલા 2 જણા લઈ જશે મને અલસી રે ભાગવામાં. સારું પહેલું હા વિકુભા પૂછ્યા ના બોલો. એક નંબર આઈડિયા આલ્યો હો બાકી પહેલું તમે એવું ને હા કોમ થઈ ગયું કોમ થઈ ગયું કમ્પ્લેટ. તમે જે નિશાન આલ્યું ને એ નિશાના પર જ તીર માર્યું હો. એવું ને હા કશો તને વિકુભા ગોળ તમે નાખીને પણ મકોડા હાલ માર કરે આ બહાર. એ તો મકુડા પર છેડે ચેટલી બેટ મકડી આબાની તમે જોવો ખાલી. હા તમે એક કામ કરો અંદર ઘરમાં હંતે જો કારણ કે ને એમના પગ વાજી રહ્યા હાલ જ આવશે રહ્યા. આબાને તો સજ રહ્યા 100% તમને લખેલું ખાલી મુઈ. કારણ કે અરે ને હરક પદુડા હમણાં લાલચ બહુ હોય અમને હું રગ થી ઓળખું. હા એટલે જ ને. એટલે હવે ના તમે હે ને હંતે જો ને ઓઠે વાપરો ખાલી તમારે જોવું હોય ને તમારા હગાનું રૂપ અસલી હવે જોવા મળી રહે ખાલી જુઓ તમે. તો હવે ખાલી હમણાં તગાલા વાપરો એમ કેવા માંગો ને તમે. તગાલા જુઓ ખાલી કશો વાંધો નહીં હું ઘરમાં હંતાઈ જુ બરાબર. હા
પછી હું બોલાવું ને એટલે આવજો. હા તમે ટોકો પાડો પછી મને. એ હા હા જોઈએ હવે વિકુબાના હમણાં જો હાલ ખબર પડી રહી. એટલે મારા બેટા હજી આયા નહીં. આટલી વાર તો કરે નહીં છે હજી આયા નહીં હોય. હા બેલવા ઓ અજુબા આવો. શાંતિ બેલવા હો શાંતિ બેહો બેહો અજુબા. આ બધા ચમ એકલા એકલા બેઠા આવ અલે આ જુઓ ને શોર્ટ આવતો કહું વરસાદ ચાલુ થઈ ગયો ને ઓહ વરસાદ તો ઘણો ક્યાં દાડા પડે તો હજી ચાલુ થઈ ગયા ને. અલે વરસાદ પડ્યો હોય પણ બુડો માથો જબર લોચા થયા. કપાને બુડા વરસાદનું પાણી હાથ નહીં બોલો. એટલે પાણી ભરાઈ ગયું ને તો બધો કપા બળી ગયો. એના હવે પાણી કાઢીને બોરનું વાળવું પડશે. એટલે પણ કાઢવું બરોબર બોરનું શું લે વાળવું પડે બધું. એટલે પણ આર્યું પાણી મને એવું લાગે ને ખરાબ નખતરનું પડ્યું એવું લાગે એ કપા બધો બળી જાય. આપણે બોરના કાંઠે વરસાદના પાણી તોલે આવે છે બોરનું પાણી યાર. એટલે પણ હવે કપા બળો તો બળવા થોડો દેવાય યાર 4 વીઘા. અને પણ તો પાણી કાઢ દો એટલે હમો થઈ જાય વાત કરો. હા, બરોબર. બોરનું પાણી આ વાળવાનું થઈ જાય હોય. બધું. એટલે પણ મને એવું લાગે કે બોરનું કાઢે સુકાઈ જાય તો બળી ના જાય. કશું ના થાય બધું મારે હજુ ખેતરમાં વરસાદનું પાણી ભર્યું હોય હા એવું આ મૂકું ખરાબ નખતરનું પડી ગયું તો એવું થાય. હું એ બધા ક્ષેત્રનું પાણી કાઢી નાખ્યું કાલ ને કાલ પૂરું. હવે મારે કાઢવું પડશે. તારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો શું કહો ચમ વરસાદના બાર આમ નેહર્યા હો? માટલા બાટલા બધું બહાર પડ્યું છે ને માટલા ભરાઈ જતા છે તમારે તો વરસાદના. વરસાદના માટલા નહીં ખરાબ પાણી આવી કહું તો ચકલીનું પાણી એટલે આવે. વરસાદનું પણ વરસાદનું પાણી યાર સારું પીવું હતું યાર. એટલે પેલું લાલભાઈ લાલભાઈ ચમ આમ કરો હો? તમે ઉતારતા આયા. યાર અલ્યા, માટલા યાર ઉડી જાય એવા આવો માટલા તો હા શું મારે શાનું તમે કહેતા નતો વાતો તમને કને કીધું મને તો મુકુલ કરે છે. અલે હા જીવા અમને ખબર પડી એટલે તમે કહેવા તેમ ના રે મને. અલે અમે બારોબાર આયા હાલે હજુ પેલો હગો હતો આ નહીં લાગે મને ખબર જ નહીં. ખેતર તને જો અલે શેતરવા નહીં તમે ખુરશી પર લાઈન બેહો નો એકણ ખુરશી ઓ ખુરશી પહેલા આવડે વાત કરી બીજી. શું કહેતા આજુબા માટલાનું? અલે પાણી ઠંડુ પીવું હતું એટલે કહું લે હોય તો માટલું એમ માટલું અલ્યા લાલભા એટલે માટલીમાંથી લોટો બતાવજો. પેક જ માટલી આમ હો કમ્પ્લીટ પેક આખી જ ભરેલી હે ને? હો હા પાણી જેવું હો કમ્પ્લીટ ઠરા પાણી તમ ચોખ્ખું ને એકદમ. હા ચોખ્ખું ચોખ્ખું. હું કહેવાય ભરભા હા બોલો. આપડે ભેગા ના કોઈ હગા બીજા આ નહીં ભેગા ના હગા તો મારા આપડે છીએ ભેગા ના હગા તમારે એક હગો. એટલે આ તો આપડા તમારા હગા હોય આપડા હગા હોય બધા તમારા ઘેર આવા જ ના બુડો ભલામણ ના આ વરસાદનું કોઈ ના આવે ને યાર. એટલે આવો ભલામણ પેનાનું કોઈ ના આવે યાર. તમને ખબર હે દેહમ ડખો અને પેના હગો કદી હારો ના લાગે. એટલે પણ તો એ તો હગો હારો લાગે યાર હગો તો હારો લાગે પણ આ તો પેનાનું કોઈ આવે નહીં સમજે બધાને કોમ હોય તો. એટલે બુડો અમારે બધાને ભેગાનો હગો આપવાનો હતો. એવું એમ? તમારે હગો આવવાનો ત્યાં પેલા તમારે ઘરે આવે ને. એટલે પણ અમારે ઘરે ઘેર આવે. આવે એમ. એટલે ઠંડુ પાણી સારું થયું અલ્યા લાલબા, નવી તમે માટલી. શું વાત કરો આ થોડું ઓછું ઠંડુ હા હા. એટલે માર ઘેર માટલી પડી એમ પેલા બદામ ન્યા છે કેટલું મસ્ત આમ ફ્રીજ જેવું ઠંડુ થાય પાણી બોલો ઓહો તમારી રી ટાઢી માટલી રહી ને એનું જ હું પાણી પીને હો તમે ચિંતા ના કરો હો માટલું લેવા આયા તમે એવો માટલાના બોને ના બનાવશો. હે આજુબા તમે ત્રણ જણા કેમ આજ મારા ઘરે પગરખા કાઢ્યા હે? એટલે આ તો વળી કોઈ હગો આવ્યો તો બેહીએ બધા ભેગા થઈ એવું હતું એમ? ઓવા કશો વાંધો નહીં બેહો પણ એ થોડા લોચા છે યાર. ચમ મારે નોકરી જવાનું હ. એટલે શું વાત કરો તમે ચાર નોકરી જો એટલે એક નોકરી હારી મળી હતી મારા પેલો ખેતર નહીં ઓવા એ પેલું નાળું બને ખબર ઓવા હે એ ચોકી રહેવાનું હતું. ચોકીદારની નોકરી કરશો તમે આગળ નહીં બુડો. એટલે પણ હવે ખેતર તો અમે હું રહું જ છું. નહીં પણ તમારે પણ એ તો કેવું બોર હન ભેહો ને બધું ચોન તમારે મેળ આવતો છે નવરાશ તો હોય ને એટલે એવું નહીં, ભલા મોણા પણ આ ખેતર હું રહું નહીં તે શિલારી ને બધું કપચી ને એવું પડ્યું ને ઓવા તે મને કે તમે નજર રાખજો ને તમને પગાર આલશું. એટલે પણ તમારે શું નોકરી કરવાની જરૂર જરૂર નથી. નથી. સમાધાન કરાવો યાર તમે ગમો. પૈસા તો જો સમાધાન કરે સમાધાનમાં થોડા પૈસા આવે યાર. એટલે પણ આટલી બધી ખેતી કરવાની હા, પૈસા શું કરવા? એટલે પણ આવતો તો આપણે શું હતું હા આપણે બે એ ઊંઘી એમને ઊંઘી રહીને કદી આપણે નજર રાખીએ બચી નાખવાનું થાય 2-3 વખત. એટલે પણ એવું નહીં પણ હમણાં થોડી આ તબિયત ખરાબ રહે એટલે પૈસા જોવો યાર ગમે તે વખત આ ના થાય. વાત સાચી પેલું ભાઈ તબિયત ખરાબ રહે ને નોકરી જો ખબર પડતી નહીં ભાઈ. એટલે હમણાં સારું વરસાદનું એવું વાતાવરણ હે ને હા તે આપણું આમ શરદી ને એવું થઈ જાય ને એવું લાગે ને તો જે પેલું કોરોના વખત ના થતું હોય ઓવા એવું શરદી ને એવું થઈ જાય કોરોના થઈ ગયો એવું થાય એમ કોરોના જેવું એમ. બરોબર તમે તો ભાઈ નોકરી જવા તો છે બરોબર મોજા હોય તો. એટલે પણ ખેતર આપણે તો કમ્પ્લીટ ઢાળ્યું હોય વાર નાખવાની બત્તી મારી જવાની. હવે રાતે ઊંઘ તબિયત ને એવું આવતી. ખરાબ રહેતું ના જવાય ભલા મૂળ યાર તો મને યાર ઘરે ફાવતું નહીં ખેતર વગર. તમને બેહો પાક બાક પાડ્યો કે નહીં? એટલે પાંચો જો હગો છો આ જ છ નહીં આ તાણા આવું વાત ચાલે તમે વાપરતા નહીં. હા. એટલે અમુક તમે આવીને પાક પાડી દીધો છે ત્યાં.
એટલે આવા આગો જડતા ભાગ હા. દગો ના કરતા હો, દગો ના કરતા જો પહેલથી કહી દઉં દગો તો હવે અમારે ઘરે થઈ જાય એવો હાલ તો હવે એ ઓવો ને પાક જુઓ મારી હું પેલા વિકુભાઈને કીધું તું કે પાનું બોનું કાઢીને ગયો તો પોણીમાં. એ પહેલું પાન ખબર ચડતી પડી. અને તને આ નોકરનો બનો તો મેં કાઢી દીધું તને. અને બોનું મને ચેવું કાઢ્યું ખબર હા. મને તો કોરોના થઈ એ એટલે તો આ નક્કી આપણે હું નતું કીધું તમને હવે એના હાથમાં આવી જાય ને તો રે આ લેવાય નહીં દે ને રે લે નહીં. તો આવું કશું કાઠી કરીને કહી દેવું કોલા હળો તમારે એકલા નહીં અમારું છે તો તારે એકલા લઈ જશે ને આપણને તો નહીં આલેલા એવું ના ચાલે એમ થોડું ચાલે કોઈ એટલે શું ચાલતું છે હા આપણે પાક જુઓ કહ્યું એટલે આજુબા હું ગુપસુપ કરો યાર હું નોકરી જો તમને નહીં પોવાતું કું ના ના તને વાત નહીં ભેલું ભાઈ તો બરોબર હે તમે નોકરી જો પણ હવે તમે તમારી રીતે કર્યું સારું રહી પણ કીધું ખરા નોકરી આ નોકરી તો કહું બીજું તો શું કહું યાર તમે મતા નહીં એટલે પણ બરાબર હું પેલી વાર જોતા હોય તો માટલું બીજું જોતું જ લેતા હોઉં. એટલે માટલી તો અજમલ ખાન હા પેલી પડી લઈ જજો સિમેન્ટ થી હમણાં તૂટી ગઈ ને તે વાધી હે. નહીં ભાઈ હાથમાં જ ભરામણ યાર માટલી અમે જે લેવા આવ્યા હી. પેલું ખેતરમાં જેવડા ને એવું હા માટલી કદી છે તમે જળા ભલામાં એ ભેલું બાબા તમને સીધી વાત કરી તમે અભડજો હવે ખાલી ગોળ ગોળ ફેરવાનું થતું નહીં તમે બોલ દો તમારા ઘરે વિકુબા આવ્યા હતા વિકુબા આઈને ગયા ને હો આઈને જતા રહ્યા ખાવા હજુ કરે છો આઈને તો જાય તો તમને કોઈ કાલે તમારે ઘરે જવાનું કીધું હે અમારા ઘરે નહીં આવ્યા છો હું ઘરેથી જ આવ્યો હું હગા મને હું હાલે આપણે કોટનું હગા નાલવાનું હગા આપણે ના હાલે ના ભેલું બા મેં એમને વાત કરતો આપણે ફોન ઉપર જેવી હીરા કોક હોનાનું માટલું લઈને આવ્યા હતા એમને જડી દીધું એમને બધાને હાલવા માટે હોનાનું માટલું હોનું ભરેલું માટલું છે ને ખેતરમાં ઈ. હા હીરું લઈને આવ્યા હતા એમને બધાને હાલવા માટે મને તો કોઈ વાત નહીં કરી એવી. પણ હવે અમે એમને હે ને હીરા પેલા દારૂ બહુ પીતા હતા ને એટલે અમે એમને ઘરે રાખે ને એટલે તમે ઘરે આવતા રહ્યો બધું લઈને એમ કહેતા કે પહેલું કાન ઘેર જવું. એ બધું હું અપડી જાઉં એમને ફોનમાં વાત કરતો એટલા દગો કરતા નહીં હો કાયદેસર નો પાક થવા એટલે હોય પેલા વાત તો હબળો હગો આપણો દારૂડી હોય હારો હોય કે ખરાબ હોય પણ હગો એ હગો કહેવાય હા તે અમે મહેમાન આપણા ભગવાનનું રૂપ કહેવાય તમે હગાન તો લેવા આવ્યા હતા. આયા હગા. એવું એમ ને હોવે. કશો વાંધો નહીં વિકુબા એ વિકુબા એટલે આવજો એટલું જુઠ્ઠું બોલે ને પેલું તમને લેવા આયા એ આયો એટલે આવું જુઠ્ઠું પેલું આ બાજુ જૂઠું કોણ સાચું ને કોણ ખોટું હાલ ખબર ભેલું બા હંતા રાખવાના આમાં મહેમાન આ ને પણ કોપાને આ બાજુ દૂધનું દૂધ ને પાણીનું પાણી વાહ અજુબા વાહ વાહ અજમલ જંગ ને વાહ લાલબા શું તમારી એક્ટિંગ છે હા હા જોઈ લીધી હો હવે આર્યા વિકુબા મને એમ કે તમે ખોટું બોલ્યા વિકુબા નો હંતા રાખે એમ ચા ખોટું બોલ્યા પેલી વાત તો ખોટું હો પણ અલા વિકુભા એટલે ચલો તમે આવતા રહ્યા બુડો. તમને લેવા આયા હોમાં તને મારા હાકા તો તમે બીજું કોઈ હો નહીં આપણા હાકા દારૂ પીવો એટલે એમને યાર પોણી પોળાતું નહીં. બોર બંધ કરીને આવ્યા બુડો તમને લેવા તો. અલ્યા બુડો મેં શું કહું નોકરી જતી રહી હવે મહેમાન આયા થોડું પેલું કરતું મને હું તો તમારી મસ્તી કરતો તો મને કશું થયું નહીં હું તો આ ઘોડા જેવો લેવડો છું. આપડા હા પણ એમને હું દારૂ પીને આવ્યો એટલે દારૂ શોખ પીને આવ્યા, વાંધો નહીં. જો તમે યાર મહેમાન કહેવાય મારે દારૂ પીવો કે ના એટલે પીવો? ના એટલે મારા ઘરે આવશે મને એરા કોઈ. ભગવાનનું એ, પેલા મારા ઘરે આવ્યા હતા ના, યાર. એ, શાંતિ રાખો લે તમે. ના, પેલા મારા ઘરે આવ્યા હતા ના, એ લાલબા, વિકુભા, તમે પેલા મારા ઘરે આવશો. એટલે પણ એમને પણ એક કામ કરો અગર ના હોય તો પતા દો ને અડધો અડધો લઈ જાઓ બે જણા ના 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 એવું નહીં કરવાનું હતું. પેલું ભાઈ વાતું. એમને ખબર વિકુભા અમાર ઘેર હેડો તો ના હો, એ, મારા એ, ઘરે. ત્યાં કરો લે, પેલા મારા ઘરે આવ્યા હતા, ના, વિકુભા, તમે પેલા મારા ઘરે આવ્યા. ના હો. કોઈ ખબર નહીં મને તો. અલ્યા મારા ઘરે આવ્યા હતા પેલા રહ્યા. હાલો મારા ઘરે. અલા પેલું ભાઈ અમને સમજાજો તમે કોણ? એ શાંતિ રાખો શાંતિ રાખો હાલો તમારા રોટલા કર્યા હતા મારા. બરાબર શાંતિ રાખો અલ્યા રોટલા ને એમને ઉઠાને પાથરવાના મારા ઘરે હેડો. બોર સરપંચ બંધ ભોગ કરીને બનાવવાના તમે તમારા માટે લેવા પૈસા. જતા આવતા વિકુબા રહેજો. બેસજો તમે બે એમને ઈ તો પેલું કરતા મારા ઘરે. પણ મારું મોઢું તો મારે હેડવાનું. હા એવું નહીં, વિકુભા. લેવડો બે. હજી હાલ આ જો હેડ. મારા ઘરે રોટલા આનંદ રહેજો તમ તાર. ડોશીનો ફોન આવ્યો હા કે હાહરીમ જવાનું એટલે અલ્યા વિકુભા, વિકુભા જવાનું છે, હેડો ને. અરે આપણે સરપંચ ભોગ બનાવ્યો, હેડો ખાવાનું. કોતર કર્યા, હાલો. ખાવાનું તો ના, ના પહેલું ભાઈ ખવડાવી દીધું હો. અલ્યા ભાઈ, ખવડાવી હાલો. પણ ઉપાડો મારા જેવા તેવા તો તમે તો કોઈ લાગે મારા હાગા તો પહેલું પાસે વાત કરો એટલે તમારે કોનું ફોન રાખવાનું પેલું ભાઈ મારે તમારું મોઢ રાખવાનું. તમારે અમને એક ઘરે જવાનું થતું એક કેમ ઘરે નહીં જવાનું મારે. પેલું ભાઈ આવું તો ના હોય અમારે. બાર હાગા હે, હા બેહો આવું બેહો ના હોય બધું તો. બેહો તમે ના આવા નહીં બેવું હા તો જતા રહો તો ના બેહો બરોબર ને કશું વાંધો નહીં. હાલો વિકુભા આપણે અમાર ઘેર આપણે ના હાલો, હવે આ ઘરે હેડો તમ તાર. તમારે હવે વિકુબા હું કહું હંભળો, પેલું ભાઈ આપણે પથારી કરે હું રાત રહીને જવું આપણે. હા હા બસ બરાબર? અલ્યા ઈકા રાત રહી વિકુભા, રાત્રે હેડો, આપણે ઘરે હાગા વાત કરો. પહેલું પાણા થોડી અમારા આગળ ભલું ભાઈ ઘરે સારું લાગતું છે બધું. કાના- અલ્યા પણ મારા હાગા તો એમ નહીં. ભલા મોણા મારા ભાઈબંધી રીતે ગણું કે હગામ ગણું તો મારે તો પહેલું ભાઈ તો સગા તમે રાખ્યા કોને તમે રાખ્યા મને. હા એટલે રાખ્યા ભલે પણ આપણે હાગું વધારે કરે અલ્યા પણ તમારે હંભળો, પેલું પોણે કાઢવાનું હોય, પાવાનું હોય. અલ્યા બધું તમારા માટે નોકરી છોડીને આવ્યો હું યાર. તમે આવું કરવાનું હોય? અલ્યા પણ મેં ચો કીધું તમને નોકરી છોડવાનું કીધું હો? તમારા માટે એ તમને કોરોના તમને તો અલ્યા નહીં કોરોના હેડો હું તો ખાલી કહેતો હતો, એ તો મજાક કરતો કરે ભલા મોણા કોરોના થયો તમને તો હતો. કશું નહીં થયું આને દાદા એમને ખોટા મરી ગયા તો કોરોના કોરોના જાતા નહીં હો
તો ભાઈ અમારે પેલું વસ્તુનું શું અલ્યા પેલા અહીં જવાનું અમારે ઓ પછી તો ઈ હાલો આપણે જઈએ તમ તારે હાલો, બે જણા. મસ્ત બનાવ્યું ઘરે બાળો ઘરે આટલું બધું મન ના માગવાનું હોય યાર એટલે પણ ચો હું મોન માંગુ ભૈલુબા જોડે હું બેઠો તો બેહવા નહીં દો તમે હા ભલભાઈ તમે ચેન્નાઈ બેઠા આપણો આપણો ઘરે આપણો અલ્યા પણ એમ નહીં આ ગામના આગેવાન હે, તમે વિચારો તો ખરી આગેવાના ઘરના ડેરે વાળો તમે આપણે આગળ તમે નક્કી કરો કે તમારે કોના ઘરે જવું છે વિકુભાઈ આપણે મીએ તમે માર કર્યા હતા ખબર છે ને? પેલા તો મારા ઘરે અરે જાય મારા ભાઈબંધ યાર તમે આવું ના હોય યાર. અરે પેલા મારા ઘરે હતા એ લાલભા મારા ભાઈબંધ યાર હાવ નેના હતા ને તાનથી ભાઈબંધ હારે. મને પેલા ઓળખાય રે પેલા એટલે મારા ભાઈબંધ હા જીગરી ભાઈબંધ હા એટલે કોઈ એટલે વિકુભાઈ તમે કરા ભાઈ બંધો તમે હડો ને ભાઈ અમારા ઘરે અમે બે જણા સાંજે ભાગી ગયા એટલે કોઈ. એટલે ગાડી નહીં લાલ 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 આજો મારા ભાઈ બંધ રહ્યા એટલે લાલ જો પણ હું હદ નહીં કે પાઘડી વગર ના તમે યાર આ નહીં આવતા. હું મારા લાલભાન ઘરે જવાનું હોય. ચાલો તા. લાલભાઈ કે નહીં એટલે મારા ભાઈબંધ હા જેવા તેવા છે એટલે કોઈ. એટલે વાત કરો એમને તમને કોરોના નું જુઠ્ઠું બંધ કરીને કાઢે મેલા તમે એમને ઘરે જાવ મારા ઘરે આવો. તમારા માટે નોકરી છોડીને આવ્યો હું હળો એ તો અમે એવી મસ્તી કરીએ છીએ. બાજુ બન એટલે હું વાત હવે મુદ્દા નહીં આવી દોણો નાખી દો જેને તો આવે ને એને તો જો હા દોણો નાખો તમ તાર. જેનો એ દોડાવો ને એને જો એટલે એવું ના હોય દોણા વાત તો સાચી હે. એટલે વિકુભાઈ એવું ના હોય દોણા જોવાનું બરો, હું કર્મ પાઠ પડ્યો તો કે તમે એમ કહો ખાલી. પડે ટંકમાં એટલે એ એવું પાઠ ને પાઠ ના જોવાનું હોય એટલે પહેલું તમે શું કરો પૂરો તમે આ બધું મહેમાન આવું નતું કરવાનું હોય? આવે તમે ઈ પાછા તમારે પેલા ધડો કરો પણ બેહો તો ખરા બેહવાનું નહીં, પૂરા બેહવાનો time નહીં હવે યાર. તો આવા જો દોણા નાખીને નહીં આવતો જ નહીં. આપણે હવે લક્ષ્મી ચોથ તો માર ઘરે આ બધું ભાગ ના લો તમને કોઈ મું. આપણે તારા ની મારા ઘરે પેલા તો મારા ઘરે તમે તમને ના આલો વાત કરી એટલે તમે બે દગો કરી જો. દગાની વાત દગો નહીં. કરી પેલા તમે કહેવાય રહ્યા નહીં મને આ તો. આવું કરશું હવે એક કામ કરીએ ને આપણે ગમે તે એકના ઘરે લઈ જઈએ હા અને પછી બધું આપણે એનો ઓળખાણ લેવું. પણ દગો નહીં કરવાનો હો, ચોખ્ખી જ વાત છે. દગો નહીં કરવાનો કશું આપણે. આપણે તારા ઘરે આ બધા છે તું જ લઈ જાય હા, બરોબર બરોબર. હા. તારા દગો નહીં કરવાનો હા, ઈ કામ દગો તમારે નહીં ઘરે આપણે કરવાનો. બેસીશું. હા આપણે જે જે ભાગ ભાગ થાય, દોઢ જ ભાગ થાય બધે. હાડો આ આવો બધું. તમને એમને આ બાજુ. એટલે પણ બેહો તો ખરા પહેલું બા મેલ આવી ગયો મેળાઈ ગયો ને? મેલ આવી ગયો કોનો આયો કોડ મારી ખોનગી માતા એમ કે દોઢ તને આજ નહીં હાલું હું અલા, લાવો ને ખોનગી માતાને. એ, તમે મારા ભાઈબંધ હેડો માર. પડે. મારી માતાને વટીને હું ના જઈ કહું હો ભાઈ આપણો થોડા કગરવામાં આવશે એટલે હેડો, ચાલો, આ ચાલો, નાટક ચાલો, કરી. માતા કગરો માતાને. એ ખોનગી માતા આવો આવો એટલે આ હારું કરી દો. આવો મને. દોઢ હાલ દો, રજા હાલ દો. આવો. ચાલો દોઢ જોવો લે તમાર અમાર ઘરે આ આવવાનું બાનો. હા? અમાર ઘરે આવવાનું માતા અરે પણ તમારે તો નોકરી ખોટી થાય ને અરે નોકરી છોડી મૂલી હા? અરે, અમે તમારા બધું માને છોડી નોકરી મૂકી. બધું છોડી નોકરી દીધું. છોડી મૂકી હોવે. તો પણ મારી માતા દોઢ નહીં હાલે તમને આજ. તમને તમને હાલો હાલે. દોઢ લેવો તો કાલ આવજો અલ્યા કાલ હજી ટાઈમ નહીં હાલ તો હેડો, કાલ તો દોઢ લઈ જાઓ ફેર. હા હાલો ખાલી ઘરે હેડો. હું કાલ દોઢ લઈ લેવું આજ ફરીથી. મને બોલી જાય કે તમારી રાત્રે આનું બોલનું પહેલું બા હા એક નહીં બે નહીં 10 નહીં 15 દોઢ આલું તમને બોલો હા જો બોલો તમારે જોવો દોઢ ના ના આપણે તો તમે રાખો. તમારે જોવો દોઢ. આપણે જો કોઈ અમારી વાત જુઓ તમે તાર, અમને હાલો. જય જતી. જય વિકુભાઈ હેડો તમે બીજું શું કહ્યું બધું મન ના માગવાનું ઈ કાલ ઊંઘ્યો ને કાલ દોઢ લેવું આપણે. હજુભાઈ એવું નહીં મારી માતાનું પરવડ ના માતાનું પરવડ ના થતા ને કે જ્યાં મને ખબર હે પહેલું બા હું જેલો એકદમ નો એ ખાવા ઘરમાં દોડો નતો પગમાં પેલો ચંપલ નતો નાખે મારી માતાએ મને ખબર હો વાતવજો એવું હે. ના એ ભૈયા, માફ કરજો મને યાર એટલે માફ તમે એમને કરી દો હેડો હવે ઘરે યાર આટલું બધું મન ના મગાય અમારથી મહેમાન થી રિહાવાનું ના હોય કોકના ઘરે ના બે રહેવા હેડો યાર એટલે તો યાર મારો ભાઈબંધ હેડ હવે આવું મસ્તી ના હોય આપણે. લાલભાન ઘરે તો હેડો ના, પણ મારી માતાને વટીને હું ન જઈ કોઈ એમ કહું અલા, પણ બાપ તો આપણે તો જોવું એ તો ખાલી નારિયેળ કાઢી દેવાનું હોય તો ચાલે. ઉભા રહો. આવું પણ પહેલું ભાઈ એક શરત હે. બોલો તમે સાક્ષી રહો કે હું હજુ વાત સાંભળો હો મારી મુદ્દાની વાત આવી બરાબર તમે સાક્ષી રહો પહેલું ભાઈ કે હું અમને જો મારી માતાએ તો ના પાડી બરાબર તમારા ઘરે રહેવા કીધું મારી માતા હું મારી માતાને વટીને જાઉં પણ શું મને કોઈ આ નાથી રસ્તામાં જતે જતે તો એની જવાબદારી તમારે તઈ નહીં ના વિકુભાઈ આ માતાને વચ્ચે ના લાવાય આ વાત હું કહું. બરોબર, તમે ઘરે તમે લઈ ગમે તે જાઓ થાય તો અમારે તો તો હગાન તમારા ઘરે લઈ જાઓ, હગાની જવાબદારી તમારી આવે બરોબર, આ માતાને વચ્ચે હમણાં ના લાવાય યાર તો પછી તો તમારો પ્રશ્ન નહીં યાર એમાં તો માતાનું પરવર્તન તો મુએ ના મોકલી કહું ને. માતાને વચ્ચે હું નહીં લાવ્યો માતાએ ના પાડી તો હું તમારે ઘરે આવું તમારું મોન રાખો હંભળો તમે મારા હગો હો જેવા તેવા તો હંભળો મારે તમારું મોન તોડવું નહીં પણ કોઈ આ ના થાય તોય જવાબદારી તમારે તૈયાર નહીં તો વિકુભાઈ પેલા કોને ઘરે લઈ જઈને ઘરે લઈ જઈને જવાબદારી લઈ લો તમને હવે આ માતા વચ્ચે કોઈ જવાબદારી ના લે એટલે લઈ લો ને, તમારે લઈ જવા તો લેવી પડે ને ઈ તમે. વાત જોજો તો તમે વાત રહેવું ને હા? કશું હતું તમે વાત રહેવું ને મારે તો હોય રહેવાનું હવે પેલું વાત રહો પણ એ વાત જાઓ તો આપણે તમે જે મેન કોમ માટે એ કામ કરી નાખો હા, એ કોમ મેં તો તમે મહેમાન ગતિ કરવા આવ્યા હતા ને
ના એટલે હું તો સ્પેશિયલ પેલા ગોટા ખાવા આવ્યો તો કાલે ના અલ્યા કારેલા ગોટા તો અમે ખવડાવી દીવાડો હેડો અમે ખવડાવી દઈએ. કારેલા લાય જ પડે હા. લેતા આજ. અલ્યા ઓય લાવી દો ને મંગાવવા પડશે કે આ હજુ? બાયન ચો વરસાદ આવે વરસાદમાં બેઠા છે આપણા ઘરે આવે તો હજુ બનાવવાના ગરમા ગરમ મસ્ત એટલે હોય જ વરસાદ પડે અમારે ઘરે પડતો જ નહીં કોઈ. હજુ વરસાદ એ નહીં પહોંચ્યો હોય એટલે વિકુભા પહોંચી ગયો ને હવે હે ને તમે સાચું કહી દો તો સારું હોય યાર ગોળ ગોળ વાત ના ફેવર છે બહુ વાત ફેરવવાનો કોઈ મતલબ નહીં. પણ ફરક માં તમારે ઘરે આવવું પણ તમે ખાલી જવાબદારી ઉઠાવી લો કે કોઈ થાય હાલા તો પણ એમાં જવાબદારી વાત નહીં. હવે તમે જે મેન કોમ માટે હોય કણ આયા કે નહીં એ તમારું કોમ કરી નાખો એમ કહું હું. પણ લઈ જાઓ તમે ઘરે યાર, હું તો શું લે ના પાડું યાર. હા, મારા વચ્ચે હગો ના આવે. તમારો હો, બરોબર, મારે એમાં ના ના પડાય, બરોબર ને વિકુભા? પેલી વાર હું જઉં હમણાં ઘરે ખાલી સાક્ષી તમે રહો બરાબર કશો વાંધો નહીં, હું તમને સાક્ષી, હું તમને કોઈ આના થાય તો એમની ગઈ કાઢ નાખી. આ બધું રેકોર્ડિંગ થયું આપણે રેકોર્ડિંગ ચાલુ ફોનમાં હા હા, બરોબર. બરાબર એટલે વિકુભા અમે તો કોઈ તમારા દુશ્મન નહીં, વાત કરો. હવે અહીંયા તમારા. હાલો તો હવે તો લઈ જાઓ તમે, હું લે ના પાડું કીધું તો ખરા. આપણે હગો માતા તમારો. વચ્ચે મિલી ના બનવું. પણ મેં જો કીધું કે તમે મારા દુશ્મન હો તમે માતા વચ્ચે મિલી એટલે શું કહેવાય તને દુશ્મન? માતા વચ્ચે નહીં મેલી મારી માતા રજા નહીં હાલતી ને તોય હું આવું હરું પારો ઉપર વચ્ચે ના હોય. ચમ ના હોય આપણે તમારો વાંધો નહીં, ઘરે ના આવવું તો કોઈ નહીં. તમતા તમે જે મેન વાત જે હા, વાત વિકુભા, છે ને, તમે જેના માટે અમે જો તમે મારે નોકરી જવાનું છે યાર. અરે એટલે પહેલા તમે જેમ ને નોકરી ચાલુ કરી એટલે ખબર નહીં તમને, ચોકી રાખી મીએ ચોકણ ખેતરમાં. એવું હોવે. શું વાત કરો હો એટલે ભલે બા દોઢું ના બોલજો. ભાઈ, વાત તમે કરી બંધ દેજો, કરો ના પણ અલ્યા, હું કહ્યું તમે પેલા જે કોમ માટે આવ્યા હતા ફોનમાં કોઈ વાત કરતા એરી કહું. હા એરી વાત છે યાર. એટલે પણ હું તો કહું તો હું તો જો ચેર દાડા રહેવા આવ્યો તો હા. અને હું કહું મારા હગા ઘરે જઈને ગોટા ખાય તો મારા પહેલું ભાઈ તો ગોટા ખવડાયા મને રાતે એટલે અમે ફેરથી ખવડાવશું હેડો ગોટા એમાં શું તારે બસ તાર રાતે બનાવરાય હેડો એટલે પણ કહું તો જવાબદારી તમે લઈ લો લેવાડો હળ જવાબદારી લઈ લો વિકુભા, માતા નો વચ્ચે તમે ત્રણ જણા વિચારો કે જવાબદારી માતા લઈ લઈએ વચ્ચે અમે તમે ચો, હવે પૈસા માતા કોણ જવાબદારી લે તમને ખબર તો હો. અને માતા ગમે તે કરે કોઈ નક્કી નહીં. હું કહું તમે યાર વાત વાપરતા નહીં મારી, તઈ વચ્ચે બીજી ઊંધી ઊંધી વાતો કરો યાર. જે તમે વાત માટે આવ્યા હતા કે અમારા હવે મારે ઘરે જવાનું લે કહું તો હું ચમ સમજતા નહીં તમે ઘરે નહીં, આપણે જે ભાગ પાડવાના પાડ દો એટલે આપણા ભાઈ ભાઈ વાંધો ના આવે. એટલે અજમલ સંગ એવું નહીં હવે મારા ભાગ પાડવા ને તો પાડી લો લ્યો બેઠો ચોળો બૈરાનો નીકળી ભાગ પાડવાના. હા, જેના ભાગ પાડવાના હા, ઈ કહેવાના તમે યાર. તો પછી તમે ભાગ મંડ્યા છે ને ભાગ થાય વિકુભા, હવે એક કામ તમને કરો, હું જ નહીં પણ અમારા ઘરે હેડો ને તો પછી તમને હું કોણ પહેલું બા તમે તમે જવાબદારી લઈ લો તો આવે તો હોય, એમ તો કહું. જવાબદારી લઈ લો તમે હેડો હું કહું હું હમણાં હંગાત સુવા પાણી કરવા ગયેલો લે, તો ભગવાન તો માતા કશું ના કરે યાર. અમારે ચેનના જવાબદારી કરે ને તો આપણે લઈ જ લઈએ, કોમ કરો ને હવે. ઓહ, કે હવે લક્ષ્મી આવી છે તો પછી સોળણ થતું નહીં. તાણા. કોઈ કરીને કિસ્મત ભગવાન તો કશું ના કરે, માતા શું કરે કશું કરે? ભગવાન કોઈ કારણ કશું ના નહીં. કરે. પછી ના- એ તો જવાબદારી લઈ લે, લઈ લો એ તો નારિયેળ કે અગરબત્તી ફેરવી દે એટલે કશું ના થાય. લઈ લઈએ, આપણે ઘરે લઈ લઈએ હો. હા લઈ લો ફટો તમે. વિકુભા, હા જોડો આપણે અમારા ઘેર તા. એવું હે હોવે. જવાબદારી લઈ લઈએ, હેડો અમે ભાઈ જાઓ. જવાબદારી લો ને તમે હા, હા તો આવું કશો વાંધો નહીં વિકુભા, જવાબદારી લે તો જતા રહો અંદર. પોપડો, હા અમને જવાબદારી લીધી છે ને, હવે વધારે કગરાવો નહીં. હવે એવું મગજ દળો ને કે અરે તે અડીએ ચડી જાય. કશો વાંધો નહીં પહેલી વાત જેવી તમે આઈડિયા આલી હતી ને હમ. હજુ ઇલાય ખતરનાક આઈડિયા હજુ મારા મગજમાં પડી ગયો એવું એમ ને? બરાબર જો આ ત્રણે અડિયા ના ચડી જાય ને તો આ વિકુભાનું નામ તમારે બદલી નાખવાનું હવે કશો વાંધો નહીં, અમને તને અડીએ ચડી દેજો. બરાબર તમારા ઘરે એટલી હળીઓ કરાવો તમે જો ખાલી પણ તમે આ તૈયાર ના થતા આપવા હજુ ના, તમે કહી દો. હું તો નહીં આવું, હું તો નોકરી જવાનું એમ તો કીધું. ભાઈ તમે નોકરીનું બોનું કાઢી દેજો હવે અને તેમાં એક ના ઘરે આપવા તૈયાર ના થતા ખાલી તમે કળી કહો એ, હું વાળો કરો, હેડો કરો યાર. હું તો સમજાવું એમને કહો, જો હવે કગરાવશો નહીં. એટલે ભાઈ લોકો સમજાવવા એ લોકો તમે બધું ચેનના સમજાતા નહીં, સમજાવે ત્યાં એટલે પણ આ તો પેલા માતાનું આજે કામ, દવા માતાને કામ હું જવાબદારી ના લઉં. હાલે, હેડો, ફટાફટ, હેડો. હા, વપડો વિકુભા. હા હવે જો તો હાથવીને જાજો, મારી જવાબદારી કોઈ નહીં, બરોબર? હા, તો વાંધો નહીં, તો વાંધો નહીં. તમે સાક્ષી રહેજો સાક્ષી હું છું તમને. બરાબર એ હારું. જવાબદારી અમારી જ ના.